કે રાઘવ ચડ્ડાને અરવિંદ કેજરીવાલના ઘરે એક વખત બોલાવીને મુર્ગો બનાવીને મારવામાં આવ્યો હતો એવો આરોપ એમણે લગાવ્યો છે અને એનો એક વિડીયો પણ એમણે શેર કર્યો છે। આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા છેલ્લા કેટલાક દિવસોથી રાજકારણમાં જબરજસ્ત ચર્ચામાં છે અને એમને આમ આદમી પાર્ટીએ રાજ્યસભામાં એમના બોલવા ઉપર કાતર ફેરવી નાખી છે। હવે એવા સમયે હરિયાણાના એક પૂર્વ આપ અધ્યક્ષ એમણે ગંભીર આરોપ લગાવ્યો છે કે રાઘવ ચડ્ડાને અરવિંદ કેજરીવાલના ઘરે એક વખત બોલાવીને મુર્ગો બનાવીને મારવામાં આવ્યો હતો એવો આરોપ એમણે લગાવ્યો છે અને એનો એક વિડીયો પણ એમણે શેર કર્યો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। આમ આદમી પાર્ટીએ તાજેતરની અંદર રાજ્યસભા સચિવને એક પત્ર લખીને જાણ કરી હતી કે રાઘવ ચડ્ડા ને બોલવા દેવામાં નહીં આવે અને આમ આદમી પાર્ટીએ એમને ઉપનેતા તરીકેના જો પદ હતું એને ઉપરથી હટાવી દીધા હતા। હવે આ રાઘવ ચડ્ડાનો વિવાદ ચાલી રહ્યો છે એવા સમયે હરિયાણામાં આમ આદમી પાર્ટીના પૂર્વ અધ્યક્ષ નવીન જયહિંદે રાજકારણની અંદર ભડકો થાય એવું એક નિવેદન આપ્યું છે અને આમ આદમી પાર્ટીના નેતાઓ પર ગંભીર આરોપ લગાવ્યો છે। નવીન જયહિંદે એક વિડીયો જાહેર કર્યો છે અને એમાં દાવો કર્યો છે કે રાઘવ ચડ્ડાને દિલ્હીના કેજરીવાલના શીશ મહેલમાં એટલે મુખ્યમંત્રી આવાસમાં બોલાવીને એમને મરઘો બનાવીને મારવામાં આવ્યો હતો અને એ વખતે 4 નેતાઓ આમ આદમી પાર્ટીના 4 નેતાઓ હાજર હતા અને એમની સામે જ રાઘવ ચડ્ડાને મારપીટ કરવામાં આવી હતી અને એને કારણે રાઘવ ચડ્ડાની આંખ ઉપર ઈજા થઈ હતી અને આ ઈજાની સારવાર કરાવવા માટે રાઘવ ચડ્ડા ઇંગ્લેન્ડ ગયા હતા અને એ વખતે લોકોને એવું લાગ્યું હતું કે રાઘવ ચડ્ડા તો હનીમૂન કરવા માટે ઇંગ્લેન્ડ ગયા છે। નવીન જિંદાલે વિડીયોની અંદર એવું કીધું છે કે રાઘવ ચડ્ડા માલદાર અને રાજદાર નેતા છે પરંતુ મારે એમને એમ કહેવું છે કે તમે રાજ્યસભાની અંદર તો ઘણું બધું બોલો છો અને બહુ સારી રીતના બોલો છો તો આ વાત લોકોને કેમ નથી કરતા કે તમને મુખ્યમંત્રી આવાસમાં મારવામાં આવ્યો હતો। તમે બધાને જણાવો કે એ 4 લોકો કોણ હતા જ્યારે તમને મારવામાં આવ્યો હતો અને તમારી એક લેણદેણના મામલાની અંદર પૂછપરછ કરવામાં આવી રહી હતી। તમે રડતા રહ્યા પરંતુ તે વખતે તમને કોઈ સમર્થન આપવા માટે નહોતું આવ્યું। એમણે જે વાત કરી છે એ પછી એમણે મીડિયાએ જ્યારે સવાલ પૂછ્યો ત્યારે નવીન જિંદાલે કીધું કે આ 2024ની ઘટના છે અને અરવિંદ કેજરીવાલની જ્યારે ધરપકડ થઈ એ પહેલાં એમને જ્યારે એમનું મુખ્યમંત્રી આવાસ હતું ત્યારે રાઘવ ચડ્ડાને ત્યાં બોલાવવામાં આવેલો અને એ 4 લોકોની હાજરીમાં એમને મારવામાં આવેલો અને ટૂંક સમયની અંદર હું આ બધા લોકોના નામ પણ જાહેર કરીશ એવો નવીન જિંદાલે દાવો કર્યો છે। હવે એક રીતના જોવા જઈએ તો જ્યારે અરવિંદ કેજરીવાલ જેલમાં હતા એ વખતે રાઘવ ચડ્ડા બિલકુલ નિષ્ક્રિય થઈ ગયા હતા અને લગભગ 6 મહિના કરતાં વધારે તેઓ ઇંગ્લેન્ડમાં હતા અને એમણે સોશિયલ મીડિયામાં તે વખતે કહ્યું હતું કે તેઓ આંખની સારવાર કરવા માટે ઇંગ્લેન્ડ આવેલા છે પરંતુ ઘણા બધાને એ વખતે નવાઈ લાગેલી હતી કે તમે સારવાર કરવા ઇંગ્લેન્ડ ગયા એનો વાંધો નહીં પરંતુ સારવાર કરવામાં આટલો બધો સમય જાય। એ પછી રાઘવ ચડ્ડા રાજ્યસભાની અંદર ઘણી બધી એવી રજૂઆતો કરી કે એ કેન્દ્ર સરકારે એમાંથી કેટલી માની પણ ખરી અને એને કારણે આમ આદમી પાર્ટીમાં એક એવી છાપ ઊભી થઈ હતી કે રાઘવ ચડ્ડા છે એ ભાજપમાં જવાના છે। હવે આ નવીન જયહિંદ છે એ 2001થી આમ આદમી પાર્ટીની સાથે જોડેલા જ્યારે અન્ના હજારે આંદોલન થયું હતું ત્યારના એ સભ્ય હતા અને 2013માં એમણે આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલની સાથે લગ્ન કરેલા છે। 2016માં હરિયાણામાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ હતા અને 2014માં લોકસભા લડેલા પણ હારી ગયેલા
અને 2022માં એમણે આમ આદમી પાર્ટી છોડી દીધી અને પોતાની જય હિન્દ સેના બનાવેલી છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.